જય માતાજી દર્શક મિત્રો, ગુજરાતી ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને જગદીશ ઠાકોર અને અશોક ઠાકોર. તમે જગદીશ ઠાકોર, અશોક ઠાકોર અને વિક્રમ ઠાકોરના ઘણી બધી ફિલ્મો જોઈએ છે. અશોક ઠાકોરની તો કોઈ ફિલ્મો નથી જ, પણ આપણા સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ઘણી બધી ફિલ્મો જોઈએ છે, જગદીશ ઠાકોરની ઘણી બધી ફિલ્મો જોઈએ છે. પણ દર્શક મિત્રો, તમે બધા આ ઠાકોર તો છે જ, પણ કયા અટકમાંથી આવે છે એ તમને ખબર ના હોય તો આ વિડીયોમાં આપણે જણાવીશું એ કઈ અટકના છે. વિક્રમ ઠાકોર, અશોક ઠાકોર અને આપણા જગદીશ ઠાકોર એ કઈ અટકના છે, સાચી અટક આ વિડીયોમાં તમને જણાવીશું, તો વિડીયોના અંત સુધી બન્યા રહો. દર્શક મિત્રો, જગદીશ ઠાકોરની ઘણી બધી ફિલ્મો હતી, જેમ કે તું તો સાજન મારા કાળજે કોરાની, સાવરિયા જેવી અનેક પિક્ચરો હતી જે બધી હિટ જ હતી અને દર્શકોને બહુ ગમતી હતી. ઘાયલ જેવી પિક્ચરો ઘણી બધી ગમતી હતી. સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની વાત નહીં થાય એવી ઘણી બધી ફિલ્મો હિટ જ છે. એમની ફિલ્મોની નામ લેવાની જરૂર જ નથી, તમને બધાને ખબર જ છે. તો હવે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને જગદીશ ઠાકોરની કઈ ફિલ્મ તમને ગમતી હતી કોમેન્ટના જરીએ બતાવજો. સુપરસ્ટાર વિક્રમ ઠાકોર જગદીશ ઠાકોરની સાથે ફિલ્મ નથી એ બહુ મોટી ખોટ છે દર્શક મિત્રો. અને હવે અશોક ઠાકોરના તમને કયા ગીતો ગમતા હતા કમેન્ટ જરીએ બતાવજો દર્શક મિત્રો. દર્શક મિત્રો, હવે વાત કરીએ વિક્રમ ઠાકોરની અટક કઈ છે, તો વિક્રમ ઠાકોરની અટક છે ઝાલા મકવાણા. હવે વાત કરીએ જગદીશ ઠાકોરની અટક સોલંકી છે. દર્શક મિત્રો, તમને ખબર હતી કે નથી કમેન્ટમાં જરૂર કહેજો. હવે વાત કરીએ અશોક ઠાકોરની, જો પહેલેથી જ ખબર હોય અશોક ઠાકોરની તો કમેન્ટમાં જરૂર કહેજો. અશોક ઠાકોરની અટક છે બારૈયા.